હાય હાય ગીતા ભાભી, મને તો ખબર પડી કે તમારા સાસુને શ્વાસ રૂંધાય છે હજુ? હાય બા, ખરેખર મને તો બે ઘડી એમ થયું ગયા. ભલે ગમે એવા છે પણ આખો દાડો કચકચ તો કરે છે. ક્યાં છે? અંદરના રૂમમાં છે. હેડો મળતી આવું. એલા કેમ છો માજી? મજામાં? કંઈ નહીં થાય, તમે જ નથી જવાના. આવું 3-4 વાર આગળ તમને નથી થયું? ત્યાર શું ગીતા ભાભીએ બધો સામાન લાઈન રાખી દીધો હતો, તોય તમે ગયા? 100 વર્ષના થશો જોજો. હજુ તમારે બહુ લોહી પીવાના જ તમારા વહુના. ત્યાર શું જીભડો છે માજી તમારો તો મીટર ગજ. તમને નહીં ખબર? નહીં જાવ હો, ચિંતા ના કરતા. અનુ શું કહેતી? ખીચડી ખાવી જ બા? હે નથી ખાવી? હા, હજુ તો હાર ખાયા તો છો જ ને છેલ્લા શ્વાસ સુધી. હવે રૂંધાય છે, આફરો ચઢે છે, એવું થાય છે કે મરી ગઈ એવું થાય છે. સાચવજો હો, જે દવા લેજો. આ લોકો ઝેર નહીં હાલતા, દવા જ હાલે છે. તો બાપ જો અમારા જેવા માણસ છે ને, અમે દેશી માણસ, બરોબર? એટલે અમે તો આવું જ બોલીએ, બરોબર? એમ અમારે બોલવા થોડા તમે મરી જવાના છો. આવું મેં 3-4 વાર ના પૂછ્યું તમને. બીજું બોલો માજી, કપડાં હરખા કરો છો. ઢીચણ ઉધી સાડી આવી ગઈ છે. આવું અસભ્યતાથી ના વર્તાય. તો તમે ગીતા ભાભીને કેવું ટોકો છો? જીન્સ ને એવું પહેરે તો તમે હાડીનું ધ્યાન રાખો, બરોબર? થોડી પગથી નીચે કરી દો, સારું ના લાગે. ઉપરથી દાદાએ જોતા હશે. જવું છે દાદા પાસે? રહેવું છે અહીંયા છોકરા પાસે? કંઈ વાંધો નહીં માજી, રહો. કંઈ વાંધો નહીં. હું શું કહેતી હતી? સફરજન ખાવું છે? નહીં. નારંગી ખાવી છે? નહીં. શું ખાવું છે? શીરો? અલી આ તમારી ડોસી બહુ મોંઘી બાપા. મેં કીધું 2-4 રૂપિયાનું સફરજન લાવી દો, તો આજ સીધો ચોખ્ખા ઘીની વાત કરો છો. શીરો અત્યારે બનાવવાનો ટાઈમ નહીં માજી. હા, હું તો ખબર પૂછાય છે. હજુ મારે ગાડો એક વાસણ પડ્યા છે ઘરે, કપડાં ધોવાના છે, મશીન બગડ્યું છે, અને પછી આ પપ્પાને ધોવાના છે. કાલના બહારગામ ગયા છે ને તો હજુ આયા નહીં. હા, એટલે તમે તબિયત સાચવજો. અને શીરો બીરો ખા ના કરો. ઉપાડવાવાળા ઉપાડી નહીં શકે. પછી કેટલું શરીર વધારશો? તો સમજવું પડે ને પછી આપણે તો ખાઈને મરવાનું, પણ ઉપાડવાનું જેને છે આપણને 4 જણને એને પણ પોસાવવું જોઈએ ને. બહુ ખા ના કરતા માજી. હા, અને હજુ જીવવાનું જ મેં કીધું એમ. શાંતિથી હોઈ રહેજો. હા, અને ઢીચણથી ઊંચી થાય નહીં સાડી. ધ્યાન રાખવાનું બા. હા, આખી જિંદગી જીવે ને ત્યાં સુધી ભાભીના બહુ લોહી પીધા જ તમે. હો ને? એટલે હવે સાચવજો. હા, જવું બા? ના, શીરો નથી બનાવવાની હો. હવે માજી મારે ગળે પડ્યા. હવે નહીં આવું તમારે ખબર કાઢવા. આ સફરજન કેવું ખાવું ને મારા ઘરે પડી, મારા છોકરાઓએ નહીં ખાધું. આવું શીરો બીરો બનાવવાનો ટાઈમ ના હોય. ઉઈ જાવડો, ચલો ફટાફટ. રાત પડી ગઈ. ખબર પડે છે અમને? ઊંઘાડ દો, રાત પડી ગઈ એમ.